હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને બતાવીશ કે પરફેક્ટ બ્લાઉઝ પેટર્ન કટિંગ કેવી રીતે કરવું, બિલકુલ સ્ટેપ બાય સ્ટેપ. આ રીતે ખૂબ સરળ છે અને બિગિનર્સ માટે પણ પરફેક્ટ છે. હવે અહીં આપણે બ્લાઉઝમાંથી બેઝિક માપ લઈએ છીએ, જેમાં આપણે સૌથી પહેલાં લંબાઈ લઈશું, જે આપણને મળે છે 15. ત્યારબાદ લઈશું શોલ્ડર, જે આપણને મળે છે 11. ત્યારબાદ ચેસ્ટની પહોળાઈ લઈશું, જે આપણને મળે છે 19. ત્યારબાદ લઈશું વેસ્ટની પહોળાઈ, જે આપણને મળી 16. ત્યારબાદ સ્લીવની લંબાઈ લઈશું, જે આપણને 11 ઇંચ મળે છે. ત્યારબાદ બોટમની વીથ લઈશું, તો બોટમની વીથ આપણને 5 ઇંચ મળે છે. હવે સૌપ્રથમ આપણે અહીં બ્લાઉઝના અસ્તર પર કટિંગ કરીશું. સૌથી પહેલા ફેબ્રિકને સારી રીતે ફોલ્ડ કરી લો. ફોલ્ડ કરતી વખતે કિનારીઓ બરાબર સરખી રહે ખાસ ધ્યાન રાખશું. સાચી ફોલ્ડિંગ બ્લાઉઝની ફિટિંગને વધુ પરફેક્ટ બનાવે છે. હવે આપણે શીખીશું કે માપ કેવી રીતે લેવું અને લાઈનો માર્ક કેવી રીતે કરવી. સૌથી પહેલા આપણને જે લંબાઈ મળી તેમાં +1 ઉમેરીને લંબાઈ લઈશું. હવે આપણે શોલ્ડરનું માર્જિન કરીશું, તો તેના માટે જે મેઝરમેન્ટ મળ્યું તેના અડધા કરીશું. તો અહીં આપણને શોલ્ડરનું માર્જિન 5.5 ઇંચ મળશે. આર્મહોલ અને સાઈડનો શેપ કેવી રીતે કરવો તે અહીં શીખીશું. હવે અહીં આર્મહોલની લંબાઈ લઈશું, જે આપણને 5.5 ઇંચ મળી છે. ત્યારબાદ ચેસ્ટનું માપ જે મેઝરમેન્ટ આવે તેના 4 ભાગ કરીને તેમાં +2 માર્જિન ઉમેરીશું. તો આપણને અહીં ચેસ્ટનું માપ 19 ઇંચ મળ્યું છે, તો તેના અડધા 9.5 ઇંચ થાય છે. તેમાં 2.5 ઇંચ માર્જિન ઉમેરીશું. ચેસ્ટનું માપ લેવાઈ ગયા બાદ હવે વેસ્ટનું માપ લઈશું. તો વેસ્ટનું જે મેઝરમેન્ટ મળે તેના 4 ભાગ કરીશું. તો અહીં આપણને વેસ્ટનું મેઝરમેન્ટ 16 ઇંચ મળ્યું છે, તો અહીં આપણે 16ના અડધા કરીશું, જે આપણને અહીં 8 ઇંચ મળે છે. જે અહીં આપણે મેઝરમેન્ટ દોરીશું. તેમાં આપણે +2 ઇંચ માર્જિન ઉમેરીશું. ત્યારબાદ 1 ઇંચ ટક્સનો ઉમેરીશું. હવે અહીં આર્મહોલનો શેપ આપીશું. ડ્રો કરેલી લાઈન પર જ કટ કરો, જેથી ફિનિશિંગ સુંદર આવે છે. આગળનો વિડીયો જોતા પહેલાં મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને બેલ આઇકનને દબાવતા જજો, જેથી તમને આગળના નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. હવે અહીં પાછળના ભાગનું બ્લાઉઝનું કટિંગ રેડી થઈ ગયું છે. તો હવે તેના માટે આગળના ભાગનું કટિંગ કરવા માટે આ ભાગને તેની માથે મૂકીશું. ત્યારબાદ જે રીતે બ્લાઉઝ છે તે રીતે ફરતું ડ્રોઈંગ કરીશું.
આગળના ભાગમાં પ્રિન્સેસ કટનું માર્કિંગ દોરીશું. તો અહીં પ્રિન્સેસ કટનું માર્કિંગ દોરવા માટે ઘડીવાળા ભાગેથી 3.5 ઇંચે એક નિશાન દોરીશું. ત્યારબાદ જ્યાં નિશાન આવે ત્યાંથી અડધો ઇંચ બહારની બાજુ લેશું અને ત્યારબાદ 1 ઇંચનો બીજો એક નિશાન દોરીશું. હવે આ 3 નિશાન આવી ગયા બાદ શોલ્ડરેથી એપેક્સ પોઈન્ટનું માપ લઈશું. તો અહીં આપણે એપેક્સ પોઈન્ટનું માપ 10 ઇંચ રાખીશું. તો હવે અહીં આ બધા નિશાનને એપેક્સ પોઈન્ટ સાથે જોઈન્ટ કરી લેશું. હવે અહીં પ્રિન્સેસ કટનો આકાર આપવા માટે આર્મ હોલનું માપ લઈશું. તો આર્મ હોલની લંબાઈ અહીં 5.5 ઇંચ છે, તો 5.5 ઇંચેથી ઉપરની બાજુએ 2 ઇંચે એક નિશાન આપીશું. ત્યારબાદ પ્રિન્સેસ કટનો આકાર દોરીશું. આ રીતે આપણું પ્રિન્સેસ કટનું બ્લાઉઝ દોરાઈને રેડી થઈ ગયું છે. હવે અહીં આગળના ભાગના આર્મહોલનો શેપ આપીએ. માપ પ્રમાણે કર્વને જોડશો. ત્યારબાદ સાઈડનું શેપ પણ માર્ક કરશો જેથી ફિટિંગ એકદમ ફિટ આવશે. હવે બધી લાઈનો બરાબર માર્ક થઈ જાય બાદ સ્લો કટિંગ શરૂ કરો. લાઈન પર જ કટ કરો જેથી ફિનિશિંગ સુંદર આવે છે. સમય લઈને કટ કરશો. કટિંગ ખૂબ મહત્વનું છે. કટિંગ કટિંગ થયા પછી ફેબ્રિક ઓપન કરી ચેક કરી લો. બધી લાઈનો અંતે શેપ્સ બરાબર આવવા છે તે જોવા માટે આ રીતે તમે ખૂબ સરળ રીતે પરફેક્ટ બ્લાઉઝ પેટર્ન કટિંગ કરી શકો છો.